નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સંભાવના પ્રકરણ પૂરું કર્યું. હવે આજના લેક્ચરથી આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ છે પ્રકરણ નંબર 12 હેરોનનું સૂત્ર. પ્રકરણ નંબર 12 હેરોનનું સૂત્ર. હેરોનના સૂત્રની ચર્ચા આજના લેક્ચરથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે સૌથી પહેલા તમે ધોરણ 8 માં માપન પ્રકરણ ભણી ગયા છો. બરાબર, 8મા ધોરણમાં એક ચેપ્ટર આવતું માપન, જેમાં તમે અલગ અલગ ઘણા બધા સૂત્રો પાકા કરતા હશો. બરાબર કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા 2. બરાબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર ખાલી પાયો ગુણ્યા 2. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસનું લંબાઈનો સ્ક્વેર. બરાબર છે. પછી સમલંબ ચતુષ્કોણ 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓ લંબાંતર ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો. પછી હતું સમબાજુ ચતુષ્કોણ 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. બરાબર છે. આવા પ્રકારના સૂત્રો તમે માપન પ્રકરણમાં ભણીને આવ્યા છો, જેનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ યુઝ આ ચેપ્ટરમાં થોડો ઘણો 5-10% આવતો રહેશે. બરાબર, એટલે એક સલાહ પહેલા હું તમને એ આપીશ કે ધોરણ 8 ના માપન પ્રકરણના બધા સૂત્રો પહેલા પાકા કરી નાખવા ફરીથી. બરાબર છે. દરેકના ક્ષેત્રફળના સૂત્રો જે છે એ ફરીથી એકવાર પાકા કરી લેવા. બરાબર, એકવાર હું ભૂલી ગયો છું. હવે હેરોનનું સૂત્ર. હવે તમે જે માપનમાં જે સૂત્રો ભણીને આવ્યા છો તેમાં એક સૂત્ર આવું પણ ભણીને આવ્યા છો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમે ધોરણ 8 માં આવું કહેતા હતા કે સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. શું સૂત્ર છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ, પાયાની ઉપર રહેલો વેધ. બરાબર છે. તો આ સૂત્ર તમે ધોરણ 8 માં ઓલરેડી એક વખત શીખીને આવ્યા છો. પણ ધોરણ 9 ની અંદર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું એક અલગ સૂત્ર આવે છે. બીજું સૂત્ર તમારે શીખવાનું છે. એક સૂત્ર તો ઓલરેડી તમે જાણો છો, એક હજી સૂત્ર તમારે શીખવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. ઈ સૂત્ર જે છે ઈ હેરોન નામના ગણિત શાસ્ત્રીએ આપેલું હોવાથી તેને હેરોનનું સૂત્ર કહેવામાં આવે છે. ફરીથી આ સૂત્ર હેરોન નામના ગણિત શાસ્ત્રીએ આપેલું છે, આથી આ સૂત્રને હેરોનનું સૂત્ર કહે છે. હવે હેરોનના સૂત્રની જે થિયરી છે બેઝિક, પહેલા એની ચર્ચાથી આપણે શરૂ કરીએ. સૌથી પહેલા હેરોને શું કર્યું તો કે ત્રિકોણ બનાવ્યો. નામ આપ્યું ત્રિકોણને A B C. એક ખૂણાની સામેની બાજુનું માપ સ્મોલ a ધારી લીધું. આ સ્મોલ a આનું માપ ધાર્યું, BC નું માપ a ધારી લીધું. આ a ની જગ્યાએ રકમમાં 5 સેમી 7 સેમી 8 સેમી કંઈ પણ હોઈ શકે છે. b ખૂણાની સામેની બાજુનું માપ સ્મોલ b ધારી લીધું. આ સ્મોલ b નું માપ 10 સેમી 12 સેમી 5 સેમી 4 સેમી 3 સેમી કંઈ પણ હોઈ શકે છે. અને c ખૂણાની સામેની બાજુનું માપ સ્મોલ c ધારી લીધું. શું ધારી લીધું? સ્મોલ c. તો a ખૂણાની સામેની બાજુ આની લંબાઈ a ધારી લીધી, આની લંબાઈ b ધારી લીધી, આની લંબાઈ c ધારી લીધી, આટલાની લંબાઈ c ધારી લીધી. હવે એને શું કર્યું? આ ત્રિકોણની પહેલી બાજુ જે છે જેની લંબાઈ a સેન્ટીમીટર છે, આની b અને આની c ત્રણેયનો સરવાળો કર્યો. તો ત્રિકોણની ત્રણેય બાજુના સરવાળાને શું કહેવાય? ત્રિકોણની ત્રણેય બાજુના સરવાળાને શું કહેવાય? તમે જાણતા હો કદાચ. ત્રિકોણની ત્રણેય બાજુઓના સરવાળાને શું કહેવાય? ગણન કે 180. પેલા ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. અહીંયા મેં ખૂણાઓના માપનો સરવાળો નથી કર્યો, બાજુઓ ત્રિકોણની બાજુઓના માપનો સરવાળો કર્યો છે. ફરીથી અહીંયા આગળ મેં બેટા ત્રિકોણના ખૂણાઓના માપનો સરવાળો નથી કર્યો, ત્રિકોણની ત્રણેય બાજુઓની લંબાઈના માપનો સરવાળો કર્યો છે. એ 180 નો ખૂણાનો સરવાળો 180 છે. અહીંયા તો બાજુઓનો સરવાળો કર્યો છે. તો ત્રિકોણની ત્રણેય બાજુઓના સરવાળાને ત્રિકોણની પરિમિતિ કહેવાય. શું કહેવાય? ત્રિકોણની પરિમિતિ. પરિમિતિ એટલે શું? ત્રિકોણની ત્રણેય બાજુઓના સરવાળાને ત્રિકોણની પરિમિતિ કહે છે. આટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. હવે એને ભાગ્યા 2 કરું છું. એને ભાગ્યા 2 કરું છું. તો પહેલા આપણી પરિમિતિ હતી, હવે એને ભાગ્યા 2 કર્યા. ભાગ્યા 2 કરવા એટલે અડધા 2 ભાગ પાડવા થાય. ક્લિયર છે? ભાગ્યા 2 કર્યા એટલે અડધું
કર્યું તો આ પરિમિતિ હતી એનું અડધું કર્યું એટલે એને અર્ધ પરિમિતિ કહેવામાં આવે છે અંગ્રેજીમાં. શું કહેવામાં આવે છે? અર્ધ પરિમિતિ. અંગ્રેજીમાં સેમી પેરીમીટર કહેવાય એટલે s વડે દર્શાવવામાં આવે. બરાબર છે. તો s શોધવાનું સૂત્ર શું છે? a + b + c ભાગ્યા 2. a એટલે આનું માપ, b એટલે આનું માપ, c એટલે આનું માપ. જો કે abc નું માપ ગમે ને આને a કયો તો હાલે, આને b કયો તો હાલે, c કયો તો હાલે. આડું કરો તો ચાલે ટૂંકમાં. પણ મોટા ભાગે આને a લેવામાં આવે અને b અને c. આડું લો તો કે ખોટું ન પડે હાલે. બરાબર તો લઈ શકાય. તો a + b + c ત્રણેયનો સરવાળો કરવાના. જેટલો સરવાળો આવે એને ભાગ્યા 2 કરવાના. એટલે તમને અર્ધ પરિમિતિનું મૂલ્ય પ્રાપ્ત થઈ જાય. અર્ધ પરિમિતિ અડધું. તો આ તો સર અર્ધ પરિમિતિ મળી. તમે કેવું કીધું કે હેરો અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એટલે આપ્યું છે. શું? તો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s s - a s - b s - c. શું સૂત્ર છે? ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર s s - a s - b s - c બરાબર. આ બધાનો ગુણાકાર કરી નાખો એટલે તમને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળી જશે. બરાબર છે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર √s s - a s - b s - c બરાબર છે. s ક્યાંથી મળશે? તમે a + b + c ભાગ્યા 2 કરીને પહેલા s શોધી નાખશો. s મળશે પછી તમને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્રાપ્ત થશે. બહુ જ સહેલું છે. બરાબર છે. આ ચેપ્ટર એટલે વિદ્યાર્થીઓનું ખૂબ ફેવરિટ ચેપ્ટર. કારણ કે એક જ સૂત્ર વાપરો કરો આખા ચેપ્ટરમાં એટલે આખા ચેપ્ટરમાં મોજે મોજ આવડી જાય બધા દાખલા. બરાબર છે. દરેક દાખલામાં આ સૂત્રો લાગશે. પહેલા s શોધવાનું પછી આ શોધવાનું. ક્લિયર છે? હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આટલું લાંબુ કોણ લખે? આ તો લાંબુ પડે લખવામાં. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું લાંબુ પડે લખવામાં? એની કરતા એરિયા ઓફ ABC આપણે લખીએ. શું લખી શકાય? એરિયા ઓફ ટ્રાયેંગલ ABC એટલે કે ત્રિકોણ. અંદર ત્રિકોણ નહીં બતાવવાનો. એરિયા a અને r સ્મોલ રાખવાનો. એરિયાનો a અને r બંને સ્મોલ રાખવાના. અને જે ત્રિકોણનું કે ચતુષ્કોણનું નામ હોય એના અક્ષરો કેપિટલ રાખવાના. આ ફરજિયાત સ્મોલ અક્ષરો, આ ફરજિયાત કેપિટલ અક્ષરો. બરાબર? તો આટલી વાત કરી આપણે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે અર્ધ પરિમિતિ શોધવી પડે અને અર્ધ પરિમિતિ શોધ્યા પછી ત્યારબાદ તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તેના માટેનું સૂત્ર s s - a s - b s - c અને આ બધું વર્ગમૂળની અંદર આવેલું સૂત્ર છે. તો આ થિયરી ઝડપથી મિત્રો તમારો સ્ક્રીનશોટ લઈ લો. નવી થિયરી છે. આ પહેલું સૂત્ર છે જે તમે આગળમાં ભણ્યા છો. આ હેરોલ્ડના સૂત્રની થિયરી છે. બસ એટલું ખાલી ખબર હોય તો આખા ચેપ્ટરમાં તમને કાંઈ ન આવડે એવું હશે નહીં. ખાલી થોડીક સામાન્ય બુદ્ધિ અમુક જગ્યાએ ચલાવેલું છે. બરાબર? તમે એમ કે મારી બુદ્ધિ નથી ચલાવવી કે મારે શીખવું છે તો ન થાય કોઈ દિવસ. બરાબર? અહીંયા સુધી તમે જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ દાખલાઓની વાત શરૂ કરીએ. હવે મિત્રો અહીંથી આપણે આગળ વધીએ તો માની લો તમને એક પ્રશ્ન એવો પૂછે કે જે ત્રિકોણની ત્રણ બાજુના માપ 6, 8 અને 10 સેમી હોય. ત્રિકોણની એક બાજુ 6 સેમીની છે, ત્રિકોણની બીજી બાજુ 8 સેમીની અને ત્રીજી બાજુ 10 સેમીની છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. બરાબર છે? આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આવો પ્રશ્ન પૂછે તો આપણે એનું ક્ષેત્રફળ કેમ શોધશું એની આપણે ચર્ચા કરીએ. બરાબર છે? હવે અહીંયા સૌથી પહેલા એક હું ત્રિકોણ બનાવીશ. બરાબર છે? કે જેની ત્રણ બાજુનો માપ 6, 8, 10 છે. તો બરાબર છે. ચાલો ત્રિકોણ બનાવવાની જરૂર નથી. પહેલા એવું કહો a બરાબર 6 સેમી, b બરાબર 8 સેમી અને c બરાબર 10 સેમી. આવા ત્રણ બાજુના માપ આપેલા છે 6, 8 અને 10. બરાબર છે? ઓકે. હવે પહેલા તમારે શોધવો પડે s. પહેલા શું શોધવો પડે? s. s બરાબર a + b + c ભાગ્યા 2. આ તમારો s થઈ જાય. હવે તમને s કેવી રીતે મળશે? તો a + b + c ભાગ્યા 2 એટલે 6 + 8 + 10 ભાગ્યા 2. પહેલા 6 અને 8 કેટલા થાય? તો 14 + 10 કેટલા થાય? તો કે 24 ભાગ્યા 2 કેટલા થાય? 12 સેમી થાય. કેટલા થાય ભાઈ? 12 સેમી થશે. બરાબર છે? ફરીથી 18 અને 24 ભાગ્યા 12. તો તમને આ s મળ્યો. હવે તમારે શોધવાનું છે એરિયા ઓફ ABC બરાબર √s s - a s - b s - c. આ થિયરી તમે ભણી ગયા છો. પહેલા s શોધવાનો અને પછી એરિયા ABC શોધવાનો. તો એરિયા ABC હવે તમને મળવા માંડશે ધીરે ધીરે. શું મળશે? તો કે s ની જગ્યાએ કેટલા મૂકવું? તો કે 12.
કૌંસમાં 12 - a એટલે 6 s ની જગ્યાએ 12 માઈનસ ની જગ્યાએ માઈનસ અને a ની જગ્યાએ 6 ફરીથી s ની જગ્યાએ 12 માઈનસ ની જગ્યાએ માઈનસ b ની જગ્યાએ 8 12 માઈનસ c ની જગ્યાએ કેટલા તો કે 10 બરાબર છે આ તમારું આખું સ્ટેપ પૂરું થયું મેં દરેક જગ્યાએ s ની જગ્યાએ 12 મૂક્યા a ની જગ્યાએ 6 b ની જગ્યાએ 8 c ની જગ્યાએ 10 હવે આનું શું થશે ઓકે અહીંયા આગળ into 12 માંથી 6 જાય તો કેટલા વધે 6 12 માંથી 8 જાય તો કેટલા વધે 4 12 માંથી 2 10 જાય તો કેટલા વધે 2 બરાબર છે અહીંયા થઈ ગયા 6 અહીંયા 4 થઈ ગયા અહીંયા 2 થઈ ક્લિયર હવે અહીંયા શું થશે તો હવે ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળા થતા હોય આ બધાનો ગુણાકાર કરવા માંગતા હોય પણ ખરેખર મિત્રો આનો ગુણાકાર કરવાનો નથી આનો ગુણાકાર કરશો તો બહુ મોટી સંખ્યા આવશે જેનું વર્ગમૂળ તમને મોઢે આવડતું નહીં હોય તો અહીંથી ગુણાકાર નહીં કરવાનો અહીંથી શું કરવાનું શીખવાડો તો કે 12 ના અવયવો કરવાના આ મનમાં પાડવાનો હોય ખરેખર પણ ઘણા વિદ્યાર્થીઓને કદાચ ન સમજાય એટલે હું સમજાવું છું તો કે 12 ના અવયવ શું થાય 2 નો વર્ગ ગુણ્યા 3 શું થાય 12 ની જગ્યાએ 2 નો વર્ગ ગુણ્યા 3 6 ના અવયવ શું થાય 2 ગુણ્યા 3 4 ના અવયવ શું થાય 2 નો વર્ગ અને 2 ના અવયવ કઈ ન પડે એટલે 2 ના 2 બરાબર છે ફરીથી કહી દઉં છું 12 ની જગ્યાએ 2 નો વર્ગ ગુણ્યા 3 6 ની જગ્યાએ 2 ગુણ્યા 3 4 ની જગ્યાએ 2 નો વર્ગ અને 2 ની જગ્યાએ 2 ઓકે આટલી વસ્તુ તમારે ક્લિયર થઈ ગઈ હશે બરાબર છે અવયવ પડવાના બતાવવાના ન હોય રફકામમાં કરવાનું હોય અને શક્ય હોય તો મોઢે પાડવાનું હોય બરાબર સમય બચાવવા માટે હવે શું થશે મિત્રો ઓકે 2 નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 2 ની ટોટલ કેટલી ઘાત થાય 2 3 4 5 6 2 ની 6 ઘાત થઈ ગુણ્યા 3 ની કેટલી ઘાત થઈ 1 ઘાત અને આ 3 ની 2 ઘાત એટલે 3 નો વર્ગ થશે બરાબર છે 3 નો શું થશે મિત્રો કે વર્ગ થશે ઓકે 2 ની 6 ઘાત 12 નો શું કેટલા થશે 2 નો ઘન થઈ જશે 12 આવે એટલે ઘાત નથી થાય 6 ઘાત ની અડધી 3 ઘાત થઈ ગઈ 3 ની 2 ઘાત હતી 12 આવે તો 3 ની 1 ઘાત એટલે ઘાત અડધી થાય 12 આવે 2 નો ઘન કેટલો થાય તો 8 ગુણ્યા 3 8 તરીકે કેટલા થાય તો 24 એકમ સેમી છે તો ક્ષેત્રફળનો એકમ સેમી સ્ક્વેર અથવા તો ચોરસ સેમી પણ કહી શકાય અહીંયા જો સેમી હોય તો સેમી સ્ક્વેર આવે અહીંયા મીટર હોય તો મીટર સ્ક્વેર આવે અહીંયા કિલોમીટર હોય તો કિલોમીટર સ્ક્વેર આવે અહીંયા ઇંચ હોય તો ઇંચ સ્ક્વેર આવે અહીંયા ફૂટ હોય તો ફૂટ સ્ક્વેર આવે બરાબર છે ક્ષેત્રફળના એકમો વિશે તમે માપન ચક્રમાં ભણીને આવ્યા છો બાર ડિટેલમાં ભણવાની જરૂર નથી ટૂંકમાં સ્ક્વેર થઈ જાય એકમમાં બરાબર છે તો આ થઈ ગયું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બહુ જ સાદો અને સિમ્પલ દાખલો ગણ્યો આપણે ક્લિયર ઓકે હવે આ જ દાખલો હું તમને પૂછું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો તેની બાજુઓના માપ 6 સેમી 8 સેમી અને 10 સેમી હોય એવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો અમુક લોકોને ધોરણ 8 માં ભણેલી પાયથાગોરસની ત્રિપુટીઓ યાદ હશે ધોરણ 8 માં પાયથાગોરસની ત્રિપુટીઓ વર્ગ અને વર્ગમૂળ ચક્રમાં ઘણી બધી યાદ રાખવાની કીધેલી છે બરાબર એમાંથી એક ત્રિપુટી છે 6 8 10 એમાંથી એક ત્રિપુટી શું છે મિત્રો 6 8 10 જો 6 8 10 પાયથાગોરસની ત્રિપુટીઓમાંની એક ત્રિપુટી છે એનો સીધો અર્થ એવો થયો કે 6 8 10 વાળો જે ત્રિકોણ હશે એ કાટકોણ ત્રિકોણ હશે કારણ કે પાયથાગોરસની ત્રિપુટી માત્ર ને માત્ર શેમાં બનતી હોય છે કાટકોણ ત્રિકોણ માત્ર બરાબર છે તો હું એક કામ કરું તો આ દાખલો આ એક એપ્રોચ થી ગણ્યો મેં હજી બીજી રીતે ગણી જોઉં છું તો મને 6 8 10 ભાળીને એવું મન થયું કે ભાઈ આ તો કાટકોણ ત્રિકોણ હશે આ 6 સેમી આ 8 સેમી અને આ 10 સેમી અથવા તો આને 6 રાખો આને 8 રાખો તો ચાલે પણ કર્ણ સૌથી મોટી બાજુ હોય એટલે અહીંયા તો 10 જ રહેશે આ બે એક્સટેન્ડ કે અહીંયા 8 ને 6 કરી શકાય બરાબર અહીંયા 8 ને 6 કરી શકાય પણ 10 તો ત્યાં જ રહે બરાબર છે તો તમને રકમમાં 6 8 10 દેખાણા એટલે તમારું મગજ જો 8મા ધોરણની ત્રિપુટીઓ યાદ હોય તો એ સીધું તમને એવું કહેશે કે બેટા આ તો પાયથાગોરસની ત્રિપુટી છે એટલે આ ત્રિકોણ ગમે એવો ત્રિકોણ નહીં હોય કાટકોણ ત્રિકોણ હશે કેવો ત્રિકોણ હશે મિત્રો કાટકોણ ત્રિકોણ એટલે ખબર હશે જે ત્રિકોણમાં એક ખૂણો 90 ના માપનો હોય 90 અંશનો હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય હવે આ કાટકોણ ત્રિકોણ હોય તો અહીંયા તો ડાયરેક્ટ સૂત્ર ન લગાડે કે 1/2 આને ત્રિકોણ ABC નામ આપી દો ત્રિકોણ ABC નામ આપી દો બરાબર તો સૂત્ર શું થશે એરિયા ઓફ ABC બરાબર એરિયા ઓફ ABC બરાબર 1/2 ગુણ્યા પાયો
વેધ કહેવાય. બ્લુ કલરનો છે ને કાટકોણ ત્રિકોણનો પાયો કહેવાય અને રેડ કલર વાળાને વેધ કહેવાય. ઉલટું પણ કહી શકાય. આ ત્રિકોણને થોડો આડો વિચારો તો આને પાયો અને આને વેધ પણ કહી શકાય છે. એમાં કોઈ આપણે પડવાની જરૂર નથી. આપણે આને પાયો અને વેધ અત્યારે માનીએ છીએ. ઉલટું પણ વિચારી શકાય કે ના ખોટું નથી. તમે AB ને પાયો અને BC ને વેધ પણ માની શકો. ખરા એમાં કઈ ખોટું નથી. તો હવે અહીં આગળ વધુ તો શું થાય 1/2 પાયો કેટલાનો છે તો 8 નો. વેધ કેટલાનો છે તો 6 નો. 2 ચોક 8 થઈ જશે. 4 છક 24. એકમ અત્યાર સુધી કયો હતો સેમી. તો આનો જવાબ કયા એકમમાં થશે સેમી સ્ક્વેર. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તમને જેટલું હેરોનના સૂત્ર પરથી મળ્યું એટલું જ તે સાદા સૂત્ર પરથી મળ્યું. પણ આ સૂત્ર તો તમે ધોરણ 8 માં પણ ભણીને આવ્યા હતા. પરંતુ આ હેરોનનું સૂત્ર જે છે એ તમારી માટે નવું છે. બરાબર છે. હેરોનનું સૂત્ર તમે ધોરણ 8 માં નહોતા જાણતા. અત્યારે નવું જાણ્યું છે. હવે ફરીથી રિપીટ કરું છું 6 8 10 જોઈને શું ખબર પડવી જોઈએ કે આ પાયથાગોરસની ત્રિપુટી છે 6 8 10 એટલે કાટકોણ ત્રિકોણ હોય ડાયરેક્ટ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર છે થઈ જાય. હવે બીજી વસ્તુ ધ્યાન આપજો. કાટકોણ ત્રિકોણમાં વેધ છે ને તૈયાર હોય. જ્યારે લઘુકોણ ત્રિકોણ હોય તેમાં વેધ આપણે દોરવો પડે. ગુરુકોણ ત્રિકોણ હોય ને તેમાં વેધ ત્રિકોણની બહાર આપણે દોરવો પડે. બરાબર છે. એન ડિટેલમાં વાત આપણે આગળના ચેપ્ટરમાં કરવાના છીએ. અત્યારે ખાલી એટલું સમજો કે કાટકોણ ત્રિકોણમાં વેધ દોરવો ન પડે. કંપનીમાંથી તૈયાર દોરાયેલો આવે. જો આ રેડ કલરનો વેધ છે એ કંપનીમાંથી તૈયાર આવ્યો તો મહેનત દોરો પહેલેથી દોરેલો હતો. બરાબર છે. પણ લઘુકોણમાં એવું ન હોય કે ગુરુકોણમાં એવું ન હોય. આપણે દોરવો પડે વેધ હાથે. બરાબર છે. તો એની ગણતરી આગળ ફરી જાય. તો એક વસ્તુ તમને એવો પ્રશ્ન થવો જોઈએ મિત્રો કે સર આટલું સરળતાથી પતે છે આ રીતે તો આમાં પડવાની જરૂર શું છે? આટલો નાનો દાખલો પતી જાય તો આમાં પડવાની શું જરૂર છે? તો એનો જવાબ સાંભળી લો. તમારી રકમમાં જે 3 બાજુઓ આપી હશે ઈ પાયથાગોરસની ત્રિપુટીઓ હશે તેવું જરૂરી નથી. પાયથાગોરસની ત્રિપુટી ન પણ હોય. ધારો કે એવું માનો કે 7 12 18 તો કોઈ પાયથાગોરસની ત્રિપુટી નથી 7 12 18 બરાબર છે. તો તમારે ફરજિયાત એનું ક્ષેત્રફળ શોધવું હોય તો ફરજિયાત શેમાં જોવું પડે? હેરોનના સૂત્રમાં જોવું પડે. A = 7 B = 12 અને C = 18 એવી રીતે આગળ જઈને આનો દાખલો આખો પૂરો કરવો પડે. 7 12 18 નો દાખલો આ રીતે ન થઈ શકે. કેમ? કારણ કે ત્રિપુટી નથી. તો યાદ રાખો તમને ત્રિકોણની 3 બાજુઓ રકમમાં આપેલી હશે. એ ત્રણેય જો પાયથાગોરસની ત્રિપુટી હોય તો આ રીતે શોધવી પડે બંને કરતા. પણ જો નો કરે નારાયણ તમને જે 3 બાજુઓમાં આપ્યા રકમમાં પરીક્ષામાં એ પાયથાગોરસની ત્રિપુટી નથી તો તમારે ફરજિયાત આમાં જોવું પડે. ભલે લોંગ મેથડ હોય તો જોવામાં જ પડે. આનાથી એનો જવાબ હતો આવે. આ માત્ર ને માત્ર પાયો અને વેધનો માપ હોવા જોઈએ. એ કાટકોણ ત્રિકોણમાં તૈયાર આપેલા હોય. બરાબર છે. તો ઇન શોર્ટ તમને શોર્ટકટ મગજમાં યાદ રાખો અત્યારે કે શું કે જ્યારે આપણને કાટકોણ ત્રિકોણની ત્રિપુટી એટલે કે પાયથાગોરસની ત્રિપુટી આપેલી હોય તો પણ દાખલો બંને રીતે થાય તો આપણે આ કરાય. પણ જ્યારે પાયથાગોરસની ત્રિપુટી ન આપેલી હોય તો એક જ છે આપણે ઓપ્શન જ નથી. આ જ રીત કરવી પડે જો પાયથાગોરસની ત્રિપુટી ન આપેલી હોય તો રકમમાં. હવે પ્રશ્ન એવો થાય કે સર અમને તો ત્રિપુટી આવડતી નથી. બરાબર. તો અમને કેમ ખબર પડશે કે આ ત્રિપુટી છે આ ત્રિપુટી નથી રકમમાં? તો અમુક સિલેક્ટેડ ત્રિપુટીઓ અત્યારે તમને આપું છું એ તમે યાદ રાખી લો. પાયથાગોરસની ત્રિપુટીઓ અમુક પાયથાગોરસની ત્રિપુટીઓ પાયથાગોરસની ત્રિપુટીઓ ઓકે અમુક ત્રિપુટીઓ હું તમને આપું છું યાદ રાખી લો તમે. તો સૌથી પહેલી ત્રિપુટી 3 4 5 માઈનસ નથી હો. જો લો 3 4 5 પછી 5 12 13 બરાબર છે 6 8 10 7 24 25 8 15 17 9 40 41 બીજી એક ત્રિપુટી છે એમાં આવે છે 11 20 61 11 60 61 સોરી 11 60 61 આ ત્રિપુટી છે 9 40 41 11 60 61 બરાબર. ચાલો જે ત્રિપુટીઓ છે તો આટલું ધ્યાનમાં રાખજો મિત્રો તમે કે આટલી ત્રિપુટીઓ તમને મોઢે હોવી જોઈએ. બરાબર છે. હવે તમે એક વસ્તુ સમજો કે 3 4 5 એક ત્રિપુટી છે 3 4 5 બધાને 2 વડે ગુણો તો 6 8
10 આ બધાને બે વડે ગુણો શું થાય 6 8 10 તો ઈ પણ એક ત્રિપુટી છે જોઈ લો માની લો બધા 3 વડે ગુણો તો શું થાય 9 12 15 તો એક ત્રિપુટી હજી તમારે લખવી હોય તો 9 12 15 પણ લખી શકો છો તમે હજી એક ત્રિપુટી 9 12 15 થાય એવી રીતે 5 12 13 બધાને ડબલ કરો 5 ના ડબલ કેટલા થાય 10 12 ના ડબલ કેટલા થાય 24 અને 13 ના ડબલ કેટલા થાય 24 તો બધાને બે વડે ગુણ્યા એક ત્રિપુટી બની બધાને 3 વડે ગુણો હજી એક ત્રિપુટી બનશે બધાને 5 વડે ગુણો હજી એક ત્રિપુટી બનશે પણ હું અહીંયા અમુક સિલેક્ટેડ ત્રિપુટીઓ લખું છું બરાબર જે તમારે તાકીદ કરવાની છે ગોખવાની છે 100% કહું છું બરાબર ચોક્કસ શબ્દમાં કહું છું પાકું જ કરવાનું છે યાદ જ રાખવાનું કારણ કે લોજિક ન હોય સાહેબ ત્રિપુટીઓ સમજાવવાનું ન હોય ત્રિપુટીઓ તાકી કરવાની હોય ઘડિયા કે સમજાવવાનું હોય ઘડિયા પાકા કરવાના હોય 12 એકા 12 બાજુ 12 36 32 48 એ પાકું કર્યું ને તમે નાનપણમાં બરાબર તો એવી રીતે ત્રિપુટી પાકી 3 4 5 7 સાચું પછી 8 10 9 4 કરી બરાબર 11 61 આ બધી ત્રિપુટીઓ તમને યાદ હોવી જોઈએ બરાબર છે જેમ ઘડિયા તમે પાકા કરતા હતા નાનપણમાં ગુણાકાર શીખવા માટે એવી રીતે અહીંયા આગળ તમારે જો આ દાખલા શીખવા હોય એમાં તમને જાણવું હોય કે ટૂંકી રીતે દાખલો કરાય કે લાંબી રીતે દાખલો કરાય બરાબર છે તો પાયથાગોરસની ત્રિપુટી છે કે નહીં ચેક કરવું પડે રકમમાં જો પાયથાગોરસની ત્રિપુટી બની જતી હોય તો ટૂંકી રીતે દાખલો ગણીને થાય બરાબર છે પણ જો પાયથાગોરસની ત્રિપુટી ન બનતી હોય તો આ રીત તમારા માટે છે જ નહીં તો તમારે ફરજિયાત આ રીતે દાખલો ગણવો પડે બરાબર છે એ તમારા ધ્યાનમાં આવવું જોઈએ વસ્તુ બરાબર તો હવે મને ખબર કેમ પડશે આ ત્રિપુટીઓ બાકી નહીં હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે મને એવા મળે કે ત્રિપુટી લખી નાખે પણ ત્રિપુટી કોઈ દી બરાબર બાકી કરે તો બરાબર લખી નાખે અને પછી એવું ફરિયાદ કરે કે સર મને આ ડબલ્યુ વાળી ઓછા માર્ક આવ્યા છે સર જોઈ દો ને તો એમાં એક જ વસ્તુ સામે આવતી હોય કે ત્રિપુટીઓ જ બાકી ન કરી હોય સૂત્રો જ બાકા ન કર્યા હોય એના ભાગે જે કામ છે એ જણે ન કર્યું હોય સારી રીતે બરાબર પછી અહીંયા આગળ રિઝલ્ટ ન મળે કોઈ દિવસ બરાબર છે એવી રીતે આ ત્રિપુટી જે છે એને ડબલ કરો તો 11 ના ડબલ કેટલા થાય 22 60 ના ડબલ કેટલા થાય 120 અને 61 ના ડબલ કેટલા થાય 122 તો 22 120 અને 122 એક ત્રિપુટી છે બરાબર છે આનો ડબલ ક્લિયર તો અહીંયા આગળ તમે ત્રિકોણની ત્રણ બાજુઓના માપ આપ્યા હોય તો હેરોનના સૂત્ર પરથી દાખલો ગણી શકાય અને જો પાયથાગોરસની ત્રિપુટી થતી હોય તો ટૂંકી રીતે પણ દાખલો ગણી શકાય છે તો પહેલા તમે ત્રિપુટીઓ બાકી નહીં હોય તો તમે દાખલામાં જજ નહીં કરી શકો કે આ દાખલો ટૂંકી રીતે થાય કે લાંબી રીતે થાય બરાબર લાંબી રીતે દરેક દાખલો થાય ત્રણ બાજુઓના માપ આપેલા હોય દરેક દાખલો લાંબી રીતે તો થાય જ તે પણ જ્યાં પાયથાગોરસની ત્રિપુટી બનતી હોય ને ત્યાં આ રીત નો કરાય ટૂંકી રીતમાં ભરાય અને જલ્દી દાખલો પૂરો કરાય દાખલો આવશે તો વધારે સારી રીતે તમને આઈડિયા આવશે પણ ત્રિપુટીઓ જો તમને બાકી નહીં હોય તો પછી તમને ખબર જ નહીં પડે શું કરાય શું ન કરાય શેમાં સમય બચશે અને ક્યાં સમય નહીં બચાવી શકાય એ તમને ખબર જ નહીં પડે ક્લિયર છે આનો ઝડપથી એક સ્ક્રીનશોટ લઈ જાઓ પછી આપણે આગળ હવે મટીરીયલના બંધારણ દાખલાઓની વાત કરીએ મિત્રો એક ઉદાહરણ જોયું ત્રિપુટીઓ તમે લખી નાખી બાકી કરી નાખી પછી હવે આપણે બંધારણ દાખલાઓ પર જઈએ પહેલો દાખલો એક ત્રિકોણની પરિમિતિ 32 સેમી અને બે બાજુઓના માપ 8 અને 11 સેમી હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તેનું ક્ષેત્રફળ શોધો ત્રિકોણની પરિમિતિ એક છે 32 સેમી અને બે બાજુઓ 8 અને 11 આપી છે બરાબર તો એક નાનકડી આકૃતિ દ્વારા એને સમજવાની કોશિશ કરીએ આપણે તો આ ત્રિકોણ ABC માની લઈએ આપણે ત્રિકોણ ABC એની પરિમિતિ કેટલી આપી છે ત્રિકોણ ABC ની પરિમિતિ તમને આપી દીધી છે કેટલી આપી છે રકમમાં તો કે 32 સેમી પરિમિતિ આપેલી છે રકમમાં 32 સેન્ટીમીટર આવી પરિમિતિ આપી છે ઓકે ચાલો બે બાજુઓના માપ 8 અને 11 આપ્યા છે તો આપણે ધારી લઈએ આનું માપ 8 સેમી આપ્યું છે અને આનું માપ 11 સેમી કોઈ પણ બેના માપ ધારી લેવાના આ આપેલા છે તમે આ બે પણ લઈ શકો કે આ બે પણ લઈ શકો કોઈ પણ બેના માપ આપી દીધા છે માની લો બરાબર હવે ત્રીજી બાજુનું માપ આપ્યું નથી તો શું પરિમિતિ આપી છે એના આધારે ત્રીજી બાજુનું માપ મળે છે બોલો વિચારો ત્રિકોણની પરિમિતિ આપી છે 32 એમાંથી એક બાજુ 8 છે બીજી બાજુ 11 છે ત્રીજી બાજુ કેટલી થાય પરિમિતિનો અર્થ શું થાય ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો 32 છે એમાંથી એક 8 છે ને એક 11 છે 8 ને 11 કેટલા થાય તો 19 તો આવી ગયા તો 32 લાવવા માટે 19 માંથી કેટલા ઉમેરવા પડે વિચારો 19 માં કેટલા ઉમેરું તો 32 થાય કારણ કે પરિમિતિ 32 કરવાની છે એમાંથી 19 તો થઈ ગયા છે તો હવે 32 લાવવા માટે તમારે કેટલાની જરૂર છે 13 કેટલાની જરૂર છે 13 આનો માપ કેટલો હશે 13 હશે પણ ડાયરેક્ટ નહીં લખી શકાય ગણતરીમાં લેવું પડશે કઈ રીતે જો તો કે AB BC AC બરાબર 32 સેમી
ઓકે AB કેટલો છે AB તો કે 8 BC કેટલો છે તો કે 11 AC કેટલો છે ખબર નથી બરાબર 32 8 ને 11 કેટલા થાય તો 19 વત્તા AC બરાબર 32 પ્લસ 19 તેની વચ્ચે તો માઈનસ થાય એટલે AC બરાબર 32 ઓછા 19 એટલે કે 13 સેમી થાય AC બરાબર કેટલા થાય મિત્રો 13 સેમી તો કાનમાં પડ્યું 13 સેન્ટીમીટર બરાબર છે 13 સેમીનું માપ મળી ગયું રકમવાનું તો મેં શોધી નાખ્યું બરાબર હવે ત્રિકોણની ત્રણેય બાજુના માપ મળી ગયા 8 11 અને 13 હવે તમે આનું ક્ષેત્રફળ શોધી શકો પહેલા તમે જે ત્રિપુટીઓ લીધી હતી જો 8 11 અને 13 એ પાયથાગોરસની ત્રિપુટી છે ખરા 8 11 13 ની ત્રિપુટી છે તો તમે જે ત્રિપુટીઓ લીધી છે એમાં તમને 8 11 13 ક્યાંય ત્રિપુટી બતાવશે નહીં મોઢે હોય ત્રિપુટીઓ તો ખબર પડે કે કઈ ત્રિપુટી 8 11 13 એવી છે નહીં એનો મતલબ એવો થયો કે અહીંયા તમારી પાસે નો ઓપ્શન હેરોનની રીત પરથી દાખલો ગણવો પડશે તમારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી વિકલ્પ જ નથી તમારી પાસે જો ત્રિપુટી હોય ને પાયથાગોરસની તો બે ઓપ્શન છે કાં તો ટૂંકો દાખલો ગણો કાં તો હેરોન પરથી લાંબો દાખલો ગણો જો પાયથાગોરસની ત્રિપુટી હોય તો આની પહેલા જે દાખલો હતો 6 8 10 એમાં પાયથાગોરસની ત્રિપુટી હતી એટલે બંને રીતે 24 24 જવાબ આપતો હતો લાંબી રીતે પણ 24 ટૂંકી રીતે પણ 24 અહીંયા પાયથાગોરસની ત્રિપુટી છે જ નહીં 8 11 8 11 13 તો એ ત્રિપુટી છે જ નહીં તો તમારી પાસે યુ ડોન્ટ હેવ એની ઓપ્શન તમારી પાસે ઓપ્શન જ નથી તમારે માત્ર ને માત્ર એક જ મેથડથી દાખલો ગણવાનો છે કઈ તો કે હેરોનની મેથડથી બરાબર છે જો ત્રિપુટી હોય તો તમારી પાસે બે રસ્તા હોય ટૂંકો રસ્તો અને લાંબો રસ્તો અને અહીંયા તો છે ને લાંબા રસ્તે ચાલવું પડે એવું છે તો અહીંયા તમે શું વિચારશો મિત્રો કે a બરાબર 8 સેમી b બરાબર કેટલા આવશે 13 સેમી અને c બરાબર એલા b 11 રાખવું એવું જરૂરી નથી જો b 11 રાખવો પડે કોક b 13 રાખે તો કે ખોટો જવાબ ન આવે પણ આ તો મને ટેવ છે જડતા ક્રમમાં લેવાની એટલે બરાબર આને 13 રાખો અને 11 રાખો તો જવાબ અલગ આવે એવું જરી કઈ નથી બરાબર તો પહેલા શબ્દોની અર્ધ પરિમિતિ s a b c / 2 a કેટલો છે તો કે 8 b કેટલો છે તો કે 11 c કેટલો છે તો કે 13 / 2 સરવાળો કરો 13 અને 11 કેટલા થાય પહેલા 13 અને 10 થાય 23 23 ને 24 24 ને 8 32 થશે ભાગ્યા 2 કરો તો કેટલા થશે તો કે 16 સેમી અને અર્ધ પરિમિતિ મળી તમને કેટલી મળી અર્ધ પરિમિતિ 16 સેમી મળી ગઈ ક્લિયર હવે શું કરવાનું મિત્રો તમારે તો કે એરિયા ઓફ ABC બરાબર રૂટ ઓફ s s - a s - b s - c બરાબર છે તો આવી રીતે એક મિનિટ 8 9 10 11 12 ને 22 32 બરાબર ચાલો હવે અહીંયા આગળ s ની કિંમત કેટલી મૂકવાની તો કે s ની જગ્યાએ મૂકવાના મિત્રો 16 મૂકો s ની જગ્યાએ 16 કૌંસમાં 16 માઈનસ a ની જગ્યાએ 8 16 માઈનસ b ની જગ્યાએ 11 16 માઈનસ c ની જગ્યાએ 13 ઓકે તો અહીંયા પહેલા આવશે 16 ગુણ્યા 16 માંથી 8 જાય તો 8 વધે 16 માંથી 11 જાય તો 5 વધે 16 માંથી 13 જાય તો 3 વધે બરાબર આ તમારો જવાબ આવે છે હવે શું થશે મિત્રો તો કે 16 ના અવયવો પર ગુણાકાર કરવાની કેસમાં અઘરું પડે બરાબર પછી એનો વર્ગમૂળ કાઢવો બહુ ટફ પડે એટલે અવયવો પાડવાનો 16 એટલે 2 ની 4 ઘાત થાય 2 દુ 4 દુ 8 દુ 16 2 ની 4 ઘાત 8 એટલે શું થાય તો કે 2 નો ઘન થાય ગુણ્યા 5 ગુણ્યા 3 સાદું કેવી રીતે આપણે સુધી ખાસ જોજો બરાબર છે તો 2 ની ટોટલ કેટલી ઘાત થઈ તો કે 7 ઘાત થઈ પણ હું 7 નહીં લખું 2 ની 6 ઘાત ગુણ્યા 2 લખીશ એનું કારણ હમણાં તમને ખબર પડી જશે જો અહીંયા 4 ને 3 ટોટલ કેટલી ઘાત થઈ 4 આધાર સરખો ગુણાકારની નિશાની તો ઘાતનો સરવાળો થાય 2 ની 7 ઘાત થાય પણ મેં ડાયરેક્ટ 7 નથી લખ્યા 2 ની 6 ગુણ્યા 2 લખ્યા છે કેમ કારણ કે મારે હવે આ ટોપીની બહાર કાઢવા હોય તો ઘાત કેટલી કરવી પડે અડધી તો 6 ના અડધા 3 થાય 6 ના અડધા કેટલા થાય 3 થાય પણ 7 ના અડધા 3.5 2 ની 3.5 એનું સાદું મને ન આવડે કેલ્ક્યુલેટર પર એ રીતે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર પર બરાબર છે કોઈનો જવાબ એનો આપે 2 ની 3.5 ઘાતનું મૂલ્ય કેટલું થાય એનો જવાબ કોઈ ના આપી શકે અત્યારે મોઢે બરાબર છે એટલે એમાં હું નહીં પડું અત્યારે એટલે હું શું કરીશ 2 ની ટોટલ 7 ઘાત થતી હોય તો 2 ની 6 ઘાત ગુણ્યા 2 લખીશ માની લો 2 ની 9 ઘાત થતી હોય તો શું કરાય
2 ની 8 ઘાત ગુણ્યા 2 કરી લખાય. માની લો 2 ની 5 ઘાત થતી હોય તો શું કરાય? 2 ની 4 ઘાત ગુણ્યા 2 થાય. ઇન શોર્ટ એકી સંખ્યામાં ઘાત આવતી હોય તો એક ઘાત છૂટી રાખવાની, બાકીની બધી ઘાત ભેગી રાખવાની. ક્લિયર? તો 7 ઘાત નથી તો એક ઘાત એ અને 6 ઘાત, 6 ને 7 ઘાત થઈ ગઈ, 4 ને 3 7. 7 ઘાત ને બદલે 6 ઘાત વત્તા 1 ઘાત લખી. ઓકે? ગુણ્યા 5 ગુણ્યા 3. अब 2 ની 6 ઘાત ટોપલીની બહાર આવે તો ઘાત અડધી થાય તો 2 ની 3 ઘાત થઈ જાય. 2 ની 3 ઘાત વર્ગમૂળની અંદર 3 રહે. 2 ગુણ્યા 5 ગુણ્યા 3. આ ત્રણેય વર્ગમૂળની બહાર નહીં જઈ શકે કારણ કે એની ઘાત બધાની એકી છે. એટલે આની ઘાત 1 1 1 ત્રણેય એકી ઘાત છે. તો આનો હવે કઈ સાદુરૂપ થાય? 2 નો ઘન કેટલો થાય? તો ક્યાં રૂટની અંદર 2 5 10 તેરી 30. આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો. એટલા સેમી સ્ક્વેર. આ તમારે એરિયા ઓફ ABC ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આવ્યું 8√30 સેમી સ્ક્વેર. હું ફરીથી રિપીટ કરું છું, એક વસ્તુ નવી શીખવા મળે. અહીંયા 2 ની ટોટલ 7 ઘાત હતી, અહીંયા 7 ઘાત લખું તો પછી અડધા બહાર ન કાઢી શકાય એટલે 6 ઘાત રાખવાની. 6 ના અડધા 3 બહાર નીકળી જાય. એક બગડો ભલે પૂરાઈ રહેતો, રૂટ ની અંદર ભલે પૂરાઈ રહેતો. તો આ તમારો પહેલા દાખલાનો જવાબ થયો. બરાબર છે? આવા પ્રકારના હજી એક બે દાખલાઓ ગણી અને હજી પછી એની જેવા એક બે દાખલાઓ તમને જાતે હોમવર્કમાં પ્રયત્ન કરવા આપીશ. મિત્રો અસાઇનમેન્ટનો પહેલો પ્રશ્ન આપણે પૂરો કર્યો. હવે ત્યાંથી આગળ આપણે જો વધીએ તો નવા પ્રશ્નની વાત કરીએ તો પછી સીધો ક્વેશ્ચન નંબર 9 જોવો છે. બરાબર? ક્રમ થોડો ગાળોવાળો રહેશે. છેલ્લે હું તમને લગાવી દઈશ હોમવર્કમાં કયા કયા દાખલા છે. તમારી ચિંતા નથી કરવાની. સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી અને સમાન બાજુઓ પૈકી દરેક બાજુની લંબાઈ 12 સેમી છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એક સમદ્વિ બાજુ ત્રિકોણ છે. સમદ્વિ બાજુ જેની બે બાજુના માપ સરખા હોય એવા પ્રકારનો એક ત્રિકોણ છે તમારી પાસે. બરાબર છે? માની લો આ બે સરખી છે. ઘણાને એવું લાગે છે કે સાહેબ આ ડિઝાઇન કરી છે. આ ડિઝાઇન નથી કરી. આનો અર્થ શું છે કે આ બાજુ અને આ બાજુ સરખા માપની છે. આની ઉપર એ બે લીટા કર્યા, આની ઉપર એ બે લીટા કર્યા. ધેટ શોઝ, એ દર્શાવે છે કે આ બંનેના માપ સરખા છે. બરાબર છે? ત્રિકોણને નામ આપી દો A B C. ઓકે? ચાલો હવે શું કીધું છે રકમમાં ફરીથી વાંચો તો જો ત્રિકોણની પરિમિતિ ઓકે સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી છે. સમદ્વિ બાજુ ત્રિકોણ ABC ની પરિમિતિ તમને આપેલી છે કેટલી? તો 30 સેમી. 30 સેમી આપેલી છે. ઓકે? પછી બીજું શું રકમ આપેલું છે? તો કે સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેમી છે. ઓકે? હવે આની લંબાઈ તો 12 સેમી માની લો અને આની પણ 12 સેમી. જે બે બાજુઓ સમાન છે ને બંનેની લંબાઈ 12 સેમી જેવું રકમમાં આપેલું છે. બરાબર? રકમ વાંચતા હશો સ્ક્રીન ઉપર તમે વાંચતા હશો. બરાબર? 12 સેમી બંનેની લંબાઈ છે. કોની? તો કે ત્રિકોણની જે બે બાજુઓ સરખી છે એની લંબાઈ. હવે જો પરિમિતિ 30 છે એટલે ત્રણેયનો સરવાળો 30 થવો જોઈએ. એમાંથી આ 12 ને 12 24 થઈ ગયા. 24 માં કેટલા ઉમેરો તો 30 થાય. તો કે 6 એટલે આ બાજુ BC જે છે એ 6 સેમી થઈ જશે. તો હવે આપણે એને શોધવા તરફ જઈએ તો ત્રિકોણ ABC ની પરિમિતિ એટલે શું થાય? AB BC AC બરાબર 30 થઈ જશે. હવે AB નું માપ કેટલું છે? તો કે 12. BC નું ખબર નથી. AC નું 12 બરાબર 30. 12 ને 12 કેટલા થાય? તો કે 24 BC બરાબર 30. 24 પ્લસ છે એટલે માઈનસ થાય તો BC બરાબર 30 માઈનસ 24 તો BC બરાબર કેટલા થાય? તો 6 સેમી થાય. બરાબર? કેટલું થાય BC નું માપ? તો કે 6 સેમી. તો ત્રીજી બાજુ મળી ગઈ 6 સેમી. બરાબર છે? ત્રિકોણની પરિમિતિ 30 થઈ ગઈ. 12 24 ને 36 થઈ જાય છે. તો આ BC 6 મળ્યો છે. સાચું બોલ્યો છે. ક્લિયર? હવે શું કીધું છે? આનું શું કીધું છે? ક્ષેત્રફળ શોધો. તો હવે ત્રિકોણની ત્રણ બાજુ લીધી છે 6 12 એટલે ચેક કરી લો ત્રિપુટીઓમાં ક્યાંય નથી ને તો નહીં મળે તમને. ત્રિપુટીઓમાં ક્યાંય તમને 6 12 નંબરની કોઈ ત્રિપુટી તમને પ્રાપ્ત થશે નહીં. એટલે આ ત્રિપુટી નથી એટલે તમારે ફરજિયાત તમારી ઈચ્છા ન હોય તો તે આ દાખલો ફરજિયાત હેરોનના સૂત્ર પરથી જ ગણવો પડે. બરાબર છે? એમાં કોઈ રસ્તો નથી. તો A બરાબર 6 સેમી, B બરાબર 6 સેમી અને C બરાબર 12 સેમી. 6 12 આવું તમને સોરી 6 12 6 6 12 નહીં 6 12 ઓકે?
હવે આપણે શું કરશું s બરાબર a plus b plus c divided by 2 6 + 12 + 12 divided by 2 પરિમિતિ 30 આપી હતી ભાગ્યા 2 એટલે 15 સેમી મળી જાય તમને s નું મૂલ્ય કેટલું મળ્યું તમને 15 સેમી મળી ગયું હવે તમારે શું શોધવાનું છે એરિયા ઓફ ટ્રાયેંગલ abc બરાબર વર્ગમૂળમાં આવશે s s - a s - b s - c તો શું આવશે વર્ગમૂળની અંદર s એટલે કેટલા તો કે 15 15 - a કેટલો તો કે 6 15 - b કેટલો તો કે 12 15 - c કેટલો તો કે 12 બરાબર છે તો 15 ના 15 એમને મળે બરાબર 15 માંથી 6 જાય તો કેટલા વધે તો કે 9 15 માંથી 12 જાય તો 3 અહીંથી કેટલા વધે 3 હવે ગુણાકાર કરવા કરતા સહેલું પડશે અવયવ પાડવા ગુણાકાર કરશો તો અઘરું પડી જશે 15 એટલે શું થાય 5 તેરી 15 9 એટલે શું થાય 3 નો વર્ગ 9 થાય ગુણ્યા 3 ના કઈ ભાગ ન પડે આને કઈ ભાગ ન પડે તો હવે 5 ગુણ્યા વર્ગમૂળની અંદર 5 ગુણ્યા 3 ની કેટલી ઘાત થાય 1 2 3 4 5 તો 3 ની કેટલી ઘાત થઈ 5 5 ઘાત નો થાય 3 ની 4 ઘાત લખાય 3 એક છૂટો થાય જો 3 ની ટોટલ 5 ઘાત જોવા મળે છે તો 4 ઘાત ગુણ્યા 1 ઘાત બરાબર ટોટલ 5 ઘાત થઈ ગઈ ઓકે તો હવે 3 ની 4 ઘાત 12 આવે તો શું થાય 3 નો વર્ગ થાય અને વર્ગમૂળની અંદર કોણ કોણ પુરાઈ રહેશે 5 અને 3 હજી અંદર જ રહેશે 3 નો વર્ગ કેટલો થાય 9 અને 5 તેની કેટલા થાય 15 આટલા સેમી સ્ક્વેર આ તમને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળી ગયું બરાબર છે તો હેરોનના સૂત્ર પરથી બહુ સિમ્પલ છે s ની જગ્યાએ અર્ધ પરિમિતિ મળી ગઈ મૂકો અર્ધ પરિમિતિ એટલે પરિમિતિ રોડ ત્રણેય બાજુનો સરવાળો કરીને એને ભાગ્યા 2 કરો એટલે જે પ્રાપ્ત થાય અર્ધ પરિમિતિ મળશે તમને બરાબર એના પરથી તમે બહુ આસાનીથી આવા પ્રકારના દાખલા અર્ધ પરિમિતિનું મૂલ્ય મૂકી દો ABC ના મૂલ્ય મૂકી દો બાદબાકી કરો ગુણાકાર કરો સાદુરૂપ આપો ઘાત બેકી સ્વરૂપમાં મેળવો બરાબર છે જે બેકી ઘાત અને અડધી કરીને બહાર કાઢો બાકી સાદુરૂપ આપો એટલે સરળતાથી તમને આનું ક્ષેત્રફળ મળી જતું હોય છે આગળ હજી આવા પ્રકારના એકાદ બે દાખલાની વાત કરીને પછી આપણે આવા પ્રકારના થોડાક દાખલા તમને હોમવર્કમાં પ્રયત્ન કરવા આપશું અને લેક્ચર ભરશું આગળ મિત્રો ત્યારબાદ નવો પ્રશ્ન અસાઇનમેન્ટમાં 8મા પ્રશ્નની રકમ જોતા રહો સાથે સાથે ત્રિકોણની બાજુઓ 12:17:25 ના પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો પૂછ્યું છે 12:17:25 ના પ્રમાણમાં છે ત્રણ બાજુ પરિમિતિ 540 હોય તો ક્ષેત્રફળ શોધો હવે આવા પ્રકારના એક દાખલો હું બનાવું છું એક દાખલાની જે ઉપર અસાઇનમેન્ટમાંથી તમને યાદ રાખીશ શું છે જો ત્રિકોણની બાજુ 12:17:25 ધારો કે ત્રિકોણ ABC ની બાજુઓ AB બરાબર 12x BC બરાબર અને AC બરાબર 12 17 અને કેટલા વચ્ચે 12 17 અને 25 12x 17x અને AC બરાબર 25x છે ઉદાહરણ તો માની લીધું કે આમાં 12x અને 17x અને 25x છે હવે ત્રિકોણ ABC ની પરિમિતિ કેટલી આપેલી છે રકમમાં તો કે 540 તો લખું છું ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર 540 સેમી આપેલું છે રકમમાં આપેલું છે જોઈ લો રકમમાં બરાબર તો ABC ની પરિમિતિ શું થાય AB BC AC બરાબર 540 AB કેટલો હતો કે 12x BC કેટલો હતો કે 17x અને AC કેટલો હતો કે 25x બરાબર 540 આ બધાનો સરવાળો કરો આ કેટલા થશે જો 7 ને 5 12 ને 2 14 વધી પડી 1 1 ને 2 3 3 ને 4 ને 5 તો 54x થાય બરાબર 540 તેથી x બરાબર 540 ભાગ્યા 54 54 દાણ 540 થાય તો x બરાબર 10 મળી ગયો તમને હવે x બરાબર 10 મળે એટલે શું કરવાનું કી ખબર નથી અથડાવું કરવાનું ભાઈ ના ભાઈ ના આ x ની વેલ્યુ મળી ગઈ આ ત્રણેય જગ્યાએ મૂકવાની અહીંયા x ની જગ્યાએ 10 મૂકવાના અહીંયા અહીં તે નહીં આ ત્રણ ની વેલ્યુ મળી જાય તો શોધો નહીં તો આપણે શોધીએ ચાલો શું મળશે આપણને તેથી ત્રિકોણની ત્રણ બાજુના માપ મળી જશે શું તો કે AB બરાબર 12
12x એટલે કે 12 * 10 એટલે કે 120 સેમી મળશે. ઓકે, પછી BC બરાબર 17x એટલે કે 17 * 10 એટલે કે 170 સેમી મળશે. અને અહીંયા AC બરાબર 25x એટલે કે 25 * 10 એટલે કે 250 સેમી મળશે. આટલું તમને ક્લિયર હશે, બરાબર છે. હવે આ AB છે ને એને સ્મોલ a ધારી લો અને સ્મોલ b ધારી લો અને એને સ્મોલ c ધારી લો એટલે તમને હેરોનના સૂત્ર પરથી હવે ક્ષેત્રફળ શોધવાનું સરળતા રહે. 12 17 25 કે 120 170 250 એ કોઈ પાયથાગોરસની ત્રિપુટી નથી એટલે તમારે કમ્પલસરી લોંગ મેથડ આ દેખવામાં કરવી પડશે. તો પહેલા તમારે શોધવું પડે s a + b + c / 2. હવે a + b + c રકમમાં તૈયાર આપેલો છે 540 સેમી. આ રકમમાં તૈયાર આપેલો છે, રકમમાં પરિમિતિ તૈયાર આપેલી છે. તો જવાબ કેટલો આવશે? 270 સેમી આવશે. કેટલો આવશે જવાબ? 270 સેમી આવશે. હવે તમારે શોધવાનું છે એરિયા ઓફ ABC બરાબર રૂટ ઓફ S S - A S - B S - C બરાબર. તો વર્ગમૂળમાં S કેટલો થાય? 270 into 270 minus 120 270 minus 170 270 minus 250 બરાબર છે. આ તમારો જવાબ આવશે, બરાબર છે. આ તમારો સાદો આવી રીતે થશે. તો શું થશે આગળ જતા? તો કે 270 ગુણ્યા 150 બરાબર છે અને ગુણ્યા 100 ગુણ્યા 20. એકવાર કન્ફર્મ કરો આ બરાબર છે. અહીં 150 અહીંયા 100 અહીંયા 20. ઓકે, બરાબર છે. ચાલો હવે આનું સાદુરૂપ કેવા આપવું નહીં ખાસ જોજો. મીંડા વાળી રકમ હોય ને સાદુરૂપ કેવા આપવું? જો મીંડા બહુ છે તો જો 1 2 3 4 અને 5 મીંડા છે. કેટલા મીંડા છે? 5 મીંડા. પણ આપણે 5 એટલે એકી સંખ્યા થાય, આપણે બેકી સંખ્યામાં જ લેવા છે. તો આ બિંદુ આપણે નહીં લઈએ, એ સિવાયના 2 3 અને 4 મીંડા લઈ લઈએ, બરાબર. તો લઈ લો. ચાલો તો આ એક બિંદુ, આ બીજું બિંદુ અને આ બીજા બે મીંડા, 2 3 અને 4 મીંડા. 4 મીંડા બોલે તો 10 ની 4 ઘાત થાય. 4 મીંડા હું કાઢી નાખું તો 10 ની 4 ઘાત. 1 2 3 4 10 ની 4 ઘાત. તો અહીં બિંદુ હોય તો ખાલી 27 વધશે. અહીંથી બિંદુ હોય તો ખાલી 15 વધશે. અહીંથી બિંદુ હોય તો ખાલી 1 વધશે. અહીંથી બિંદુ નથી ગયું એટલે 20 ના 20 જ રહેશે, બરાબર. બિંદુ કાઢો 27 આ 15 અહીંયા 1 અહીંયા 20 અને 4 મીંડા છે એટલે 10 ની 4, બરાબર. ઓકે, તો હવે આગળ સાદુરૂપ આપો તો શું થાય? 10 ની 4 27 એટલે 3 તરી 9 તરી 27 એટલે 3 નો ઘન ગુણ્યા 15 એટલે 3 પંચા 15. એકનું કાઈ ન થાય, એકનું મિત્રો કાઈ ન થાય. 20 જે છે 5 ચોક 20 એટલે 5 ગુણ્યા ચોક એટલે 2 નો વર્ગ, બરાબર છે. તો બધાના ભાગ પડી ગયા. 27 એટલે 3 નો ઘન, 15 એટલે 3 પંચા 15 અને 20 એટલે 5 ચોક 20. ઓકે, બધાના ભાગ પડી ગયા. હવે અહીંથી જો સાદુરૂપ આપવા જાવ આગળ તો કઈ રીતે થશે? તો વિચારો 10 ની 4 ઘાત એમ રહેશે. 3 ની ટોટલ કેટલી ઘાત છે? 3 ની 3 ને 3 ની 1 એટલે ટોટલ 3 ની 4 ઘાત થઈ ગઈ. અહીંયા 5 ની ટોટલ 2 ઘાત થઈ ગઈ, બરાબર. 5 ની 2 ઘાત ગુણ્યા 2 ની પણ 2 ઘાત. 2 ની 2 5 ની 2 3 ની 4 10 ની 4. 10 ની 4 છે બહાર આવે તો 10 ની 2 થાય. 3 ની 4 છે બહાર આવે તો 3 ની 2 થાય. 5 ની 2 બહાર આવે તો 5 ની 1 થાય. 2 ની 2 બહાર આવે તો 2 ની 1 થાય. બધું ટોપીમાંથી બહાર નીકળી ગયું, વર્ગમૂળમાંથી બહાર નીકળી ગયું બધું, બરાબર છે. તો ઘાત અડધી થઈ, બધી જગ્યાએ ઘાત અડધી થઈ ગઈ છે. તો અહીંયા શું આવશે? 10 નો વર્ગ કેટલો થાય? 100. 3 નો વર્ગ કેટલો થાય? 9 ગુણ્યા 5 ગુણ્યા 2. 5 9 45 દૂર 90 અને પાછળ કઈ મીંડા આટલા સેમી સ્ક્વેર. આ તમારો આન્સર આવી ગયો. 9000 સેમી સ્ક્વેર આનું ક્ષેત્રફળ થાય. તો મિત્રો બહુ જ સરળતાથી તમને ખબર પડતી હશે આ દાખલામાં કે કઈ રીતે આનું સોલ્યુશન આપણે કરવું, બરાબર છે. આના માટે કોઈ રોકેટ સાયન્સ નથી. બહુ એટલે બહુ સરળ દાખલા છે. પહેલા તમને ત્રણ બાજુનો ગુણોત્તર આપી દીધો છે 12 17 25. તો 12x 17x અને 25x પહેલા દાખલી દીધા, બરાબર. પરિમિતિ 540 તો તમને એના પરથી x મળ્યો. x મળ્યો એટલે અથડામણ ન કરો, x ની વેલ્યુ મૂકવાની એટલે ત્રણેય બાજુઓના માપ મળ્યા. ત્રણ બાજુના
હવે અહીંયાથી નવી વસ્તુ શું હતી? મીંડા બહુ હતા, તો શેનું બનાવવા માટે 5 મીંડા હતા. 5 એકી સંખ્યા હતા, આપણે એકી સંખ્યામાં મીંડા લેવાના, 4 મીંડા લેવાના. 1 2 3 4 મીંડા લીધા, એટલે 10 ની 4 ગયા. અહીંયા 27 વધ્યા, અહીંયા 15 વધ્યા, અહીંયા 1 વધ્યો, અહીંયા 20 વધ્યા. આવા પ્રકારનો થોડો જુગાડ કરવાનો, જેથી કરીને દાખલો બહુ વધારે અઘરો ન લાગે, તમને સહેલાઈથી દાખલો પતાવી શકો. હવે મિત્રો, આજે આપણે અમુક દાખલા ગણ્યા છે ને અમુક દાખલા તમારે હોમવર્કમાં જાતે પ્રયત્ન કરવાના છે. હું કહેતો જાઉં છું, બરાબર છે? તમારે દાખલા નંબર ક્વેશ્ચન નંબર 1 બરાબર છે, પછી 9 અને પછી 8, આ ત્રણ મેં આજે કરાવ્યા છે. આ ત્રણ દાખલા મેં આજે કરાવ્યા છે. બીજા બે જાતે આપું છું. કયો? કે એક તો ત્રીજો, બરાબર છે, અને ત્રીજા પછી સાતમો, બરાબર છે. તો 1 આવી ગયો, 3 આવી ગયો, 7 8 9 આવી ગયા. તો આજના દિવસમાં આપણે કેટલું કામ કર્યું? તમારે બેકમાં કેટલું લખવાનું ફરીથી કહી દઉં. પહેલા શરૂઆતમાં એક નાનકડી થિયરીનો સ્ક્રીનશોટ પાડ્યો, હેરોનની થિયરીનો, બરાબર છે. ત્યારબાદ મેં તમને 6 8 10 વાળું ઉદાહરણ આપ્યું, પાયથાગોરસની ત્રિપુટીઓ લગાવી, બીજો સ્ક્રીનશોટ પાડ્યો છે. એ પછી મેં તમને 3 દાખલા અહીંયા ગણ્યા છે. આ ત્રીજો, આ ચોથો ને પાંચમો, 5 સ્ક્રીનશોટ, 3 દાખલા અને 2 થિયરિટિકલ જે હતી વસ્તુઓ, બરાબર. આટલું તમે પહેલા લખી રાખો, અને પ્લસ ત્રીજો અને સાતમો દાખલો જે છે એ જાતે કરવાનો. જો કે આ ઘરમાં તો જાતે જ છે, આનો સ્ક્રીનશોટ પાડીને એમાંથી કોપી નથી કરવાની જરૂર, બહુ સહેલું છે, તમને આવડે એવું છે, બરાબર. તો તમે આ દાખલાઓ જાતે ગણો. જો કોઈ જગ્યાએ તમને જવાબ નથી મળતો તો પહેલા પોતે ભૂલ શોધવાની કોશિશ કરો. છતાંય તે ભૂલ ના મળે તો WhatsApp ઉપર મને ફોટો મોકલો, હું તમને તમારી ભૂલ ગોતી દઈશ, બરાબર છે. તો આ લેક્ચરમાં મિત્રો તમને 5 દાખલા, પહેલા ભણાવેલી થિયરી, 6 8 10 વાળું ઉદાહરણ બંને રીતે, પાયથાગોરસની ત્રિપુટીઓ અને 5 દાખલા, આટલું બેકબુકમાં તમારે આજના લેક્ચરમાં કરીને રાખવાનું છે. આજના લેક્ચરમાં હેરોનના સૂત્ર પરથી બહુ જ સિમ્પલ, બહુ જ લો લેવલના પ્રશ્નો જોયા છે આપણે. ધીરે ધીરે આપણે કેવું કેવું વેરિએશન પૂછી શકાય એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરથી આપણે શરૂ કરવાના છીએ. આ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.